અમરેલી શહેરની જાણીતી એન્જલ લોડ્સ હોટલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની રેડ। અમરેલી શહેરમાં જૂના માર્કેટયાર્ડમાં એન્જલ લોડ્સ હોટલ આવેલી છે। એસપી હિમકરસિંહની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળતા રેડ જુગારધામ ઝડપાયું હતું। 110 રૂમ નંબર ખોલતા 11 ઈસમો જુગાર રમતા દબોચી લીધા હતા। રોકડ રકમ 1,19,200, મોબાઈલ નંગ 10, બાઇક 5 સહિત કુલ મુદ્દામાલ 4,63,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સિટી પોલીસ સ્ટેશનમાં 11 ઇસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લોડ્સ જેવી હોટલોમાં અડ્ડા ચલાવતા હોવાનો ઘટસ્ફોટ, આર્થિક રીતે ફાયદા માટે જુગાર રમતા તત્વોને બોલાવી જુગાર અડ્ડો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આરોપી ફેઝલ ફુરુખભાઈ કુંડલિયા ઉંમર વર્ષ 30, સાકિર ઓસામણભાઈ નાગાણી ઉંમર વર્ષ 34 તેમજ સિરાજ મોહમ્મદભાઈ બિલખિયા ઉંમર વર્ષ 32, ઇમ્તિયાઝ વલી ડાયાતર ઉંમર વર્ષ 31, રહીશ હરીમ માલવિયા ઉંમર વર્ષ 36, રહીશ સિદ્દીકભાઈ કુરેશી ઉંમર વર્ષ 33, અમીનભાઈ જીકરભાઈ શેખાણી ઉંમર વર્ષ 42, આરિફ મોહમ્મદભાઈ ઝીરુકા ઉંમર વર્ષ 36, સિકંદર સિદ્દીકભાઈ નગરિયા ઉંમર વર્ષ 44, આરિફ સતારભાઈ જેઠવા ઉંમર વર્ષ 43, શકીલ અહેમદ શરીફ રહેમાન સૈયદ ઉંમર વર્ષ 34। આમ કુલ 11 આરોપીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગારીઓને પકડી પાડી અમરેલી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ માટે સોંપી આપેલ છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।